સુરક્ષાની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા કાપડ વેપારીને 63,64,000ની છેતરપિંડી કરનાર 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓએ ફરિયાદી રાજેશભાઈ સૂર્યા પાસેથી બેંગ્લોરે ફેબ્રિક્સનો માલ ખરીદી પણ પૈસા નહીં ચૂકવી છેતરપિંડી કરી હતી। સુરતમાં કાપડ વેપારીને ₹63,64,000ની છેતરપિંડીમાં 3 આરોપીઓ સાગર ઠુમ્મર, દર્શન કાનાણી અને શૈલેષ કાનાણીને પોલીસે પકડી પાડ્યા છે। આરોપીઓએ શરૂઆતમાં નાની રકમ ચૂકવી વિશ્વાસ જીત્યો અને પછી મોટો કાપડનો ઓર્ડર આપી માલ લઈ ગયા। માલ મળ્યા પછી પૈસા ચૂકવ્યા નહીં અને ફોન બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। ફરિયાદી રાજેશ સૂર્યાની અરજી પર પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી અને ટેકનિકલ સર્વેલન્સથી ટ્રેસ કરીને 3 આરોપીઓને ઝડપવામાં આવ્યા હતા। આ પ્રકારના કિસ્સાઓ સુરતમાં વારંવાર બને છે, જેના પર કાબુ મેળવવા પોલીસ સખત પગલાં લઈ રહી છે। સુરત શહેર એ ગુજરાતના આર્થિક પાટનગર છે। સુરત શહેર ખાતે વિકાસની સાથે સાથે કાપડ ઉદ્યોગ પણ ખૂબ મોટા પાયે વિકાસ પામેલો છે, જેમાં લેભાગુ તત્વો પણ ગુનાહિત કાવતરાઓ રચી ફરિયાદીઓ સાથે છેતરપિંડીની ઘણી બધી ફરિયાદો ઉપજવા પામેલ છે। જે અનુસંધાને ફરિયાદી રાજેશભાઈ મોહનભાઈ સૂર્યા, જે પોતાની દુકાન રિંગ રોડ સાઈ માર્કેટ ખાતે આવેલી છે, જેમાં આ કામના કાપડ દલાલ સાગર મનસુખભાઈ ઠુમ્મરે આ કામના આરોપી દર્શન મંગલલાલ કાનાણી તેમજ શૈલેષ શંભુભાઈ કાનાણીનાઓને પરિચય કરાવી બેંગ્લોરી ફેબ્રિક્સના માલ મેળવી શરૂઆતમાં પૈસા આપી વિશ્વાસ કેળવી, ત્યારબાદ 63,64,000નો માલ મેળવી ફરિયાદીઓને આજ સુધીમાં માલના પૈસા આપેલ ના હોય, જે સંબંધે ડીસીપી પોસ્ટે ખાતે ફરિયાદીની ફરિયાદ લઈ IPC 409/120 બી મુજબનો ગુનો દાખલ કરી આરોપીઓને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ધરપકડ કરી વધુ તપાસ હાલમાં ચાલુ છે।